सतनाम कै ओ बंदिया वाहे गुरु कै। सतनाम कै ओ बंदिया वाहे गुरु कै। गुरु ग्रंथ है गुरु साडा टेक उस दी लै ओ बंदिया वाहे गुरु कै। सतनाम कै ओ बंदिया वाहे गुरु कै। सतनाम कै ओ बंदिया वाहे गुरु कै। कलयुग है बई कलयुग दे विच बन गए संत बथेरे। ओ भुल के गुरु चरणा नू ला ले आपो अपने डेरे। ओ कलयुग है बई कलयुग दे विच बन गए संत बथेरे। ओ भुल के गुरु चरणा नू ला ले आपो अपने डेरे। ओ पिछे लग के साध पखंडियां भी तू बोल ना जाए ओ बंदिया वाहे गुरु कै। सतनाम कै ओ बंदिया वाहे गुरु कै। सतनाम कै ओ बंदिया वाहे गुरु कै। ओ साडे गुरुआं एक ओंकार दा सबनू सबक पढ़ाया। ओ किरत करो ते वंड छको है सबनू एहो सिखाया। जय श्री कृष्ण मित्रों, हूँ छूं तमारो गुजू पेसेंजर। स्वागत है बीजा एक नवा विडियो में। तो आज विडियो में जोईशुं आपणे शीख धर्म में लग्न में कया कया रीति रिवाज होय छे अने आनंद कारज जे मेन फंक्शन होय छे ए केवी रीते करवामां आवे छे, जेने चार लावा पण कहे छे, जेना अंदर चार फेरा फरवाना होय छे। जेम हिंदू धर्म में अग्नि ने फेरा ले छे, आई रीते आनंद कारज में गुरु ग्रंथ साहेब ना फेरा ले छे। तो ये आगळ आपणे विडियो में जोईशुं अने आ विडियो घणो मोटो बी होई शके छे, केम के मारा विडियो में खास करीने जे रीति रिवाजो हशे ए बधानी हूँ हिस्ट्री पण कहीश, जे के घणा शीखने पण नहीं खबर है एनी हिस्ट्री केवी रीते आया ए बधा फंक्शन आपणामां, तो ये बधी बी कहीश અને સાથે સાથે ફંક્શન પણ દેખાડીશ। પહેલા વિડીયો મેં બનાવવાનો નહોતો, પછી મેં ઘણી સર્ચ કરી હિસ્ટ્રી મળવા પછી મેં વિચાર્યું કે હેડો વિડીયો બનાવી દઉં। તો અત્યારે તમે જોયું કે પહેલાં જ શરૂઆતમાં જ વિડીયોમાં ગુરુ ગ્રંથ સાહેબ ઘરે લાવ્યા હતા। જે છોકરો છે જેના લગ્ન છે એના રૂમમાં જ ગુરુ ગ્રંથ સાહેબ લાવ્યા હતા। 1-1.5 કલાકનો પાઠ હતો, જેનાથી એ રૂમમાં અને આખા ઘરમાં આમ एक सारी ऊर्जा रहे अने आम सारो माहौल रहे अने शुरुआत पण सारी थाय लग्ननी, एटले ए पाठ करवामां आव्यो हतो अने एने पाछा आपणे गुरुद्वारामां राखीने આવી ગયા છે। અને અત્યારે ત્યાં લંગર ચાલુ જ છે અને હું અહીંયા મારા જીજા ફ્રી નહોતા, ત્યાં મદદ કરતા હતા। તો પછી હું અમને એમના પપ્પાને લઈને આવ્યા તો અહીંયા ખેતરમાં થોડું કામ હતું। તો આ એમનું ખેતર છે, તો અહીંયા એમને પાણી વાળવું હતું, તો આપણે અહીંયા આવ્યા હતા। तो आगळ आपणे जोईशुं जे बधा रीति रिवाजो छे एनी हिस्ट्री पण हुं तमने कहीश, जे अने आनंद कारज केवी थाय छे। आ विडियो घणो मोटो हशे, तो साथे जोडाયેલા રહેજો। शीख धर्मना अंदर जे रीति रिवाजो छे ए घणा जे रीति रिवाजो छे ए बीजा धर्ममांथी पण आवेला छे अने अमुक जे रीति रिवाजो छे ए हिंदू धर्मनी थी मिलता जुलता ज छे अने ए आपणे आगळ जोशो बधा। केम के एक बार जे रीति रिवाजों चालू थई जाए पछी ए चालता ज रहे छे अने अमुक नवा नवा रीति रिवाजों पण आवता ज रहे छे जे उमेराता जाय छे लग्न में। अने लग्न पहेला पण रीति रिवाज होय छे 1-2 दिवस पहेला अने लग्न पछी पण थया पछी पण छोकरा जे घरे जाय छे बारात लईने पाछा, तो त्यां पण अमुक रीति रिवाजों होय छे। तो अत्यारे अहींया आपणे पाछा आवी गया था, तो बधा
અહીંયા લંગર ચાલુ હતું ને બધાએ જમી લીધું છે અને બધા અહીંયા ગામના લોકો આવેલા છે કેમ કે અત્યારે પાઘડી બાંધાઈ જાય એના પછી પહેલી રસમ ચાલુ થશે જેને ગાના કહે છે, જે એક પવિત્ર દોરો હોય છે જે હાથમાં બાંધવામાં આવે છે અને આ એને મારા જીજાજી પાઘડી બાંધે છે કેમ કે આમાં બી એક બાંધવા માટે એક સ્કિલની જરૂર પડે છે અને સારી પાઘડી માટે પણ ઘણો ટાઈમ લાગી જાય બાંધવા માટે. અને અહીંયા ટેન્ટ બાંધવાનું ચાલુ છે, જોઈ શકો છો. અને મોસમ બી સારો જ છે, હવા ચાલુ છે. તો અહીંયા પહેલી રસમ શરૂ થાય છે જેને પંજાબીમાં ગાના કહે છે અને ગુજરાતીમાં કહું તો એક પવિત્ર દોરો હોય છે જે કલાઈ હાથ ઉપર બાંધવામાં આવે છે. હું તમને દેખાડીશ, જે નકારાત્મક શક્તિ અને જે ખરાબ શક્તિ હોય છે એનાથી દૂર રાખે છે. તો આવો જ સેમ દોરો કન્યાને પણ બાંધવામાં આવે છે, જે છોકરાના પરિવાર તરફથી એને મોકલવામાં આવે છે. અને આ છોકરાને બાંધ્યા પછી છોકરીના ઘરે પણ સેમ આવી રીતે રસમ ચાલુ થાય છે, પણ પહેલાં છોકરાને બાંધવામાં આવે છે પછી છોકરીને બાંધે છે તે તેમના ઘરે. તો હવે ત્યાં 5 છોકરાને હાથ લગાડે છે, નાના છોકરાઓને, પછી અહીંયા બાંધવામાં આવશે. લગ્ન થયા પછી દંપતી બંનેના એકબીજાના દોરા ખોલે છે, જે ગાંઠો મારેલી હોય છે પરિવાર દ્વારા એક એક કરીને. દંપતી એટલે પરણેલા બંને વર અને વધુ. તો આની હિસ્ટ્રીની વાત કરું, આ સનાતન ધર્મ સાથે જોડાયેલી છે. પુરાતત્વ પુરાણ ગ્રંથમાં દેખવા મળે છે. એમાં એવું લખ્યું છે, એક રાક્ષસ હતો જલંધર નામનો, જેનો યુદ્ધ ભગવાન વિષ્ણુ સાથે થવાનો હતો. જલંધર રાક્ષસના લગ્ન વૃંદા નામની કન્યા સાથે થયા હતા, જે ભગવાનમાં બહુ વિશ્વાસ રાખતી હતી અને એનું માનવું હતું કે એને આજ સુધી જેટલી ભક્તિ કરી એ ભક્તિના ફળ સ્વરૂપ એક દોરો તૈયાર કર્યો, જેને એક ગાના કહેતી હતી, એટલે પવિત્ર દોરો, જે એ ગાના જલંધર રાક્ષસના કલાઈ ઉપર બાંધી દે છે. વૃંદાએ એ દોરો એ માટે જલંધરની કલાઈ ઉપર બાંધ્યો હતો કે જેથી ભગવાન વિષ્ણુ સાથે લડતા લડતા એમની મોત ન થઈ જાય. એના પછી ત્યારે રાજપૂતોના ટાઈમે જ્યારે રાજપૂત રાજાઓ લડાઈ કરવા જતા હતા ત્યારે તેમની પત્નીઓ પણ એમની કલાઈ ઉપર આવો એક પવિત્ર દોરો બાંધતી હતી, જેથી તેમના પતિઓની રક્ષા થઈ શકે. આનાથી એ ખબર પડે કે આ પવિત્ર દોરો પત્ની તેના પતિને બાંધે છે, એ પણ લગ્ન પછી, પણ આજે આ લગ્ન પહેલાં બાંધે છે અને આ એક રસ્મનો પાર્ટ બની ગયો છે. અને એક ટાઈપ આ દોરો પવિત્ર પણ હોય છે, જેનાથી જે ખરાબ ઉર્જા કે શક્તિઓથી સુરક્ષા પણ આપે છે, જે કારણથી પણ આજે આ દોરો બાંધવામાં આવે છે. તો આ છોકરાનો સરબાલો છે અને એની સિસ્ટર પણ ઊભી છે બાજુમાં. અને એવી રીતે આ બધા અહીંયા પરિવાર વાળો હાથ ઉપર આવી રીતે એક ગાંઠ મારતા જશે અને જે પૈસા રાખવા થોડા એ રાખીને જાય છે આવી રીતે. તો આપણે બધાને રેકોર્ડ નહીં કરો, જે આપણાને એક બે ઓળખે છે એમને જ રેકોર્ડ કરશો. તો આજની આ એક મેઇન રસમ છે અને બાકી રસમ કાલે હશે. પાર્ટી પણ હશે પહેલાં અને પછી ઘડવલીની બધી રસમો હશે. તો આવી રીતે એક એક આવીને બધા ફેમિલીવાળા દોરા બાંધતા જાય છે અને મીઠાઈ ખવડાવે છે અને સાથે સાથે જેટલા પૈસા રાખવા હોય એ રાખીને જાય છે. અને હવે આ ફંક્શન પત્યા પછી આ પ્રસાદ આપવામાં આવે છે આવી રીતે પતાસા અને લાડુ. આ પણ એક રિવાજનો હિસ્સો છે. બધાના હાલ છે જેટલા પણ અહીંયા બેઠા છે. તો હવે મળી રાતના. તો હવે આપણે રાતના આવી ગયા છીએ અહીંયા. તો આ લાઇટિંગ કરેલી છે, જોઈ શકો છો, બહુ સુંદર દેખાય છે અને ટેન્ટ પણ લાગી ગયો છે હવે જોઈ શકો છો. અને અહીંયા બધા સવાર માટે પાર્ટી છે એટલે અહીંયા કટિંગ ચાલુ છે શાકભાજીની બધુંનું. તો અહીંયા બીજા ગામના જે આજુબાજુ આમના જે ગુજરાતીઓ બધા ફ્રેન્ડો છે એમના માટે આજે પાર્ટી રાખેલી છે, તો એની તૈયારી થાય છે. તો એની તૈયારી ચાલુ છે અને અહીંયા ડીજે બી આવી ગયા છે. જો અત્યારે લાઇટ જતી રહી છે, બધા ખાઈને જતા રહે છે, જેના માટે પાર્ટી રાખી થયા છે. અને અહીંયા વરસાદનું મોસમ ચાલુ થઈ ગયું છે અને એકદમ ઠંડી હવા ચાલુ થઈ ગઈ છે અને બહુ ખતરનાક વાવાઝોડા જેવું ચાલુ છે. તો પાછી લાઇટ આવી ગઈ છે, હવે આવું જ રહેશે, જોઈ શકો છો. બધા રિશ્તેદારો આવેલા છે ગામમાંથી.
જોઈ શકો છો બહુ હવા ચાલુ છે. પેલા ટેન્ટ નીચે બધું ખાવાનું બનેલું છે, જે કાલ મીઠાઈ બગાઈ બધું જે ટેન્ટમાં લાગશે. પાછી લાઈટ જતી રહી હવે જોઈ શકો છો. તો અહીંયા રોટલી બનવાનું ચાલુ જ છે, જે બાકી રહી ગયા હતા ખાવામાં. ને આ સાઈડ એકદમ ફૂલ વરસાદનું મોસમ થઈ ગયું છે. બહુ ખતરનાક વીજળી ચમકી રહી છે, જોઈ શકો છો. જોઈ શકો છો એકદમ બહુ ખતરનાક ચમકી રહી છે વીજળી. તો આ જોઈ શકો જે બધા અત્યારે ગુજરાતી માટે પાર્ટી રાખી હતી ગુજરાતી લોકો માટે એ આઈને જતા રહેશે. અને હવે આટલા બધા વાસણ થઈ ગયા છે ને ગામમાં કોઈ રાતના કોઈ મળે ના જે વાસણ ધોઈ શકે છે, કેમ કે આ ગામ હોય પછી રાતના બધે પોતપોતાના ઘરે જ જાય છે. અને આ બધા જે હવે ફેમિલીવાળા છે એ ધોશે જેટલા ધોવાયા, બાકી સવારે આવી જશે ધોવાવાળા. તો અત્યારે વરસાદ બી ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો. અહીંયા લાઇટ પણ હે અત્યારે, ને લાઇટ રહેતી નહીં. બધું અંદર શિફ્ટ ચાલુ છે બધું ખાવાનું, જે મીઠાઈ બનેલી હતી બહાર રાખેલી. તો આ જે સોનું છે હવે 4-5 સિક્કા બનાવવામાં આવે છે છોકરાઓ તરફથી છોકરીવાળા માટે, અને આ છોકરી માટે હોય છે જે કન્યા છે. અને આ જે દોરો બનાવે છે એના અંદર આ પહેરવામાં આવશે, અને પછી આ છોકરી પહેરે છે, જેને પંજાબીમાં મોરા કહે છે. તો આવી રીતે અંદર નાખી દેશે. પછી ત્યાં અહીંયા મહેંદી બધા લગાડવાનું ચાલુ છે, એટલે મહેંદી રસમ પણ એક ટાઈપની જ છે. આને પણ મહેંદી લગાડી લીધી છે લાડા પણ. આ જોઈશું એક હાથમાં મેં લગાડી છે અને એક હાથમાં એક છોકરી લગાડી છે. ના એની તલવાર છે મહેન સાથે. તો હવે આપણે 12 વાગી ગયા છે, ને હવે આપણે મારા સિસ્ટરના ઘરે હું જઉં છું અહીંયા સુઈને. અને આપણે હવે સવારે મળશું. આ જોઈ શકો છો આપણો હલવાઈ છે, ફોન જોતો જ સૂઈ ગયો છે. તો હવે આજ પાર્ટીની દિવસ છે અને આપણે સવારે આવી ગયા છીએ અહીંયા તમારો. તો જોઈ શકો છો બધું બનવાનું ચાલુ છે. અહીંયા ટિક્કી બનશે અને પકોડા બનવાનું ચાલુ છે. એક ટાઈમ ફ્રાય કરીને કાઢે છે, અને પછી બીજી વાર જ્યારે ચાલુ થશે ત્યારે બીજી વાર ફ્રાય કરશે. અને અહીં સાઈડ નૂડલ્સની બધી તૈયારી થઈ ગઈ છે. અને અત્યારે જે મેન રિલેટિવ છે એ બધા આવી ગયા છે. તો આ જોઈ શકો છો ટિક્કી બનવાનું ચાલુ છે હવે. ને આ સાઈડ વન ટાઈમ જે ફ્રાય કરેલા પકોડા નીકળી ગયા છે, અને અહીંયા ટિક્કી બનવાનું ચાલુ છે, જોઈ શકો છો. આ હલવાઈઓ અહીંયાના નથી, પંજાબ સાઈડથી લાવેલા છે અમને. હવે આવવાનું ચાલુ થઈ જાય છે અહીંયા 12 વાગે. પહેલાં અહીંયા નાસ્તો હોય છે પંજાબીમાં અમારે ખાસ કરીને. તો પછી ઘડોલી ભરીને આવશે, અને એના પછી એક રસમ કરશે, ત્યારે એના પછી ખાવાનું ચાલુ કરશે જે રોટલી એના સાથે. તો અહીંયા ટેન્ટનું બધું કામ ચાલુ છે. તો અહીંયા નાસ્તો ચાલુ કરી દીધો છે, જોઈ શકો છો બધું સજાવટ થઈ ગઈ છે. ચાય આવી ગઈ છે, અને બધા જે કાઉન્ટર લાગવાના લાગી ગયા છે. અહીંયા પકોડા અલગ અલગ ટાઈપના ભજીયા એ બધા આવી ગયા છે. ચાઉમીન અને ટિક્કી ને આ બધું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો. અને ગામમાં એક વસ્તુ સારી જ છે કે વેઇટરની જરૂર નહીં પડતી, બધા એકબીજાની મદદ કરવા આવી જાય છે. ત્યારે બધા છોકરાઓ જે યંગ હોય છે બધા અહીંયા ઊભા રહે છે. યંગ અને બધા મોટા બી હોય છે, એવું નહીં કે બધા યંગ હોય. તો આપણો લાડો આવી ગયો છે, અને મેં પણ પાઘડી બાંધવાની હતી, પણ પછી ટાઈમ નહોતો એટલે નથી બાંધી. મારે જઈએ તો આપણે કાલે જે બરાત જશે ત્યારે હું પાઘડી બાંધીશ, જોઈશું એટલે કાલે બાંધી. તો અહીંયા અત્યારે ફોટોગ્રાફ પાડવાનું ચાલુ છે બધા રિલેટિવ સાથે. કાલે રાતના એટલો બધો કોઈ વરસાદ નહોતો પડ્યો, અને અત્યારે અત્યારે મોસમ થયેલો છે વરસાદનો, પણ એકદમ આમ બફારો છે, એકદમ બહુ વધારે ગરમી લાગેલી છે. હવા પણ જરાય નહીં, બહુ
ગરમી વધારે છે અહીંયા. જોઈ શકો છો એકદમ વરસાદનું મોસમ થઈ ગયું છે આખો. જોઈ શકો છો ઉપર. આજુ એના દાદા સાથે બેઠો છે. તો હું મારા પાસે જીજાજીના શિષ્યના ઘરે આવી ગયો હતો અને આ સાઈડ જોઈ શકો છો કેવો વરસાદ ચડેલો છે અને એક સાઈડ ખાલી છે. તો વરસાદ આવશે તો ખરી અમને. તો હવે પાછા આપણે જઈ રહ્યા છીએ એમના ઘરે. આ જોઈ શકો છો એમનું ઘર અહીંયાથી દેખાય છે. તો હવે છોકરાની બધી રસમ ચાલુ થશે, જે મહેંદી અને પછી કડોલી એ બધી રસમ આજે જ થવાની છે. થોડી વાર પહેલાં ગરમી હતી ને હવે થોડું ઠંડક મોસમ થઈ ગઈ છે ને હવે થોડુંક સારી હવા ચાલે જ છે. આ સાઈડ એકદમ વાદળા છે અને ઓલી સાઈડ એકદમ ખાલી છે. તો આ જોઈ શકો છો અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે, જે મહેંદીની થાળી છે એમની. ત્યાં અમુક વર્ષો પાછળના ભાગથી. તો આ મહેંદીની થાળી અંદર લઈ ગયા છે. પછી હવે એ રસમ ચાલુ થશે મહેંદી લગાડવાની. એ છોકરાને લગાડે છે બધા, જેમ ગાના બાંધ્યો તો એવી રીતે જ આ પણ હોય છે. બસ આમ એક ટાઈપનું મહેંદી લગાડવાનું અને બધા ફોટોગ્રાફી કરાવે છે એક એક કરીને, એવી રીતે બધા જે હોય છે. તો હવે આના પછી આપણે અહીંયા રસમ ચાલુ થઈ રહી છે, જે મહેંદી રસમ છે. એમાં બધા રિલેટિવ અહીં મહેંદી લગાડશે જેમ ગાનો બાંધ્યો તેવી રીતે જ. તો આ એના સિસ્ટર અને જીજાજી છે, જે સરબાલા અને સરબાલી છે, જે એ ટાઈપનું જે છોકરો હોય એનું બધું ધ્યાન રાખે છે આજના સમયમાં. એની જે રસમો એ બધા કેવી રીતે કરવાની બધું એને કહે છે અને કેવી રીતે બધું મતલબ ધ્યાન રાખવા માટે સરબાલા સરબાલી હોય છે. તો એની પણ એક હિસ્ટ્રી છે કે પહેલાંના જમાનામાં કેમ સરવાલા હતા, તો એ શા માટે બનાવવામાં આવતા, એ હિસ્ટ્રી જાણવા માટે આપણે પાસમાં જવું પડશે. તો ચાલો તમે વિડીયો જોતા જુઓ અને હું તમને હિસ્ટ્રી કહી દઉં. એ સમયમાં અફઘાની પઠાણ, ડાકુ અને ચોરો દ્વારા બારાતને લૂંટવામાં આવતો હતો. બારાતીને મારી નાખવામાં આવતો. એ સમય દરમિયાન શું થતું હતું, વિચોલો જે લગ્ન કરાવનાર દ્વારા રિશ્તો પાકો કરી દેવામાં આવતો છોકરા છોકરીનો. એ દિવસોમાં ના તો કોઈ એકબીજાને જોયા હતા અને ના તો કોઈ એવી ચેટ કે એવું કોઈ થતું, અને એકબીજાને જોયો પણ ન હતો કોઈએ કે જેનાથી એકબીજાને જાણી શકાય. લગ્નનો દિવસ આવે છે. બારાત જાય વધુને ભરવા માટે, ત્યારે ડાકુ અથવા અફઘાની પઠાણો વડે બારાતને લૂંટી લેવામાં આવતા અથવા તો મારી નાખવામાં આવતા અને પતિને પણ મારી નાખવામાં આવતો. ત્યારે એવું થતું, વર કન્યા પાસે પહોંચ્યો પણ ના હોય, લગ્ન પણ ના થયા હોય, કન્યાને વિધવા કહી દેવામાં આવતો લોકો દ્વારા. ના તો વધુના લગ્ન થયા, ના તો એ પતિના ઘરે ગઈ, ના એને છોકરાને જોયો, તો એનો માથા ઉપર વિધવાનો ટેગ લગાડી દેવામાં આવતો. એ ઘણા બુદ્ધિજીવી માણસોએ આનાથી બચવાનો એક હલ નીકાળ્યો. એમને શું કર્યું, લગ્નવાળા છોકરાની ચાચા કે ફુવા કે મામાનો કે સગા સંબંધીઓમાંથી કોઈ પણ એક એવો છોકરો જે વર જેવો લાગતો હોય, એટલે હાઈટ બોડી અને જુવાન હોય, અને એને પણ સેમ વરની જેમ તૈયાર કરવામાં આવતો અને એને બારાતમાં એકદમ પાછળ રાખવામાં આવતું. જો લગ્ન બરાબર થઈ જાય અને બારાત કમ્પ્લીટ રીતે પહોંચી જાય તો બધું બરાબર છે. પણ જો ચોર લૂંટારા કે પછી મોગલો વડે પતિ માર્યો જાય, ત્યારે એ બીજો જે વર બનાવવામાં આવ્યો હોય એ છોકરીના સાથે લગ્ન કરતો હતો, જેથી છોકરી વિધવા ન થાય, એનો ઘર વસી જાય. સરવાલા શબ્દ છોકરો હોય એને વર અને છોકરી હોય એને બાલા કહેવાય. અને લગ્નવાળી છોકરી ઉપર એક બીજો પણ વર છે, એ બંનેને જોડીને બનાવ્યું સરવાલા. લગ્નવાળી બાલા ઉપર એક બીજો વર છે, એટલે સરવાલા શબ્દ નીકળ્યું. એ અત્યારે જોવા જઈએ તો સરવાલા એ લાડાનું જે વર હોય એનું બધું ધ્યાન રાખે છે અને જેવી ફંક્શન હોય એ બધું પ્રોપર રીતે બધું કરે છે અને ઘણી મદદ કરે છે જેવી હોય બધા ફંક્શનમાં, કેમ કે એ એમના ઓલરેડી લગ્ન થયેલા હોય છે અને એ સિસ્ટર તો પતિ અને સિસ્ટર બંને
એમના ભાઈના લગ્નમાં મદદ કરે છે, જે બધી રીતિ રિવાજોમાં. તો આપણી વાતોમાં હિસ્ટ્રીમાં આ એક બીજી રસમ ચાલુ થઈ ગઈ છે, જેનું નામ છે પંજાબીમાં ગળોલી. એમાં એક માથા પર માટલું ઉપાડીને જઈ રહ્યા છે, જે અમે તમે જોયું, જે બહુ સારી રીતે શણગારેલું હોય છે, રેડીમેડ પણ મળે છે, અને ઘરે શણગારવું તો ઘરે પણ શણગારી શકે. એને રિલેટિવના ઘરે કે પછી તળાવ કે ગમે નહેરથી પાણી ભરીને લાવવાનું હોય છે એના અંદર, અને પછી પાછા ઘરે જઈ અને એ પાણી વડે વરને નવડાવવામાં આવે છે. અને જે એક બેસનનું લોટ તૈયાર કરવામાં આવે છે એને ગૂંથીને, અને દહીં અને પછી એ બેસનનો લોટ તૈયાર કરીને અને વરને એના વડે નવડાવીને અને થોડો રગડવામાં આવે છે, જેથી એનો કેસરી રંગ થોડો બહાર આવે અને થોડી એની ત્વચા સારી દેખાય. તો અત્યારે અહીંયા બધા ડાન્સ કરતા જાય છે, જોઈ શકો છો. તો તમે એન્જોય કરો થોડો વિડીયોને. આગળ પછી મળીએ આપણે. બધા ફેમિલીવાળા જે રિલેટિવ હોય એ બધા ઘડોલી વારાફરતી ઉપાડે છે. જે જોડી હોય એમાં લેડીઝ પાછળ હોય છે અને જેન્ટ્સ આગળ હોય છે, એવી રીતે બધા ઉપાડે છે ઘડોલી નહીં. તો આ અત્યારે જોઈ શકો ત્યાંથી ઘડોલી ભરવાની છે અને ત્યાં બધા ઊભા જ છે, કેમ કે ત્યાં એ લાગ માંગશે, એટલે એ પાણી ભરવા માટે એમને ત્યારે જ ઇજાજત હાલશે જ્યારે તે થોડા ઘણા એમને પૈસા હાલશે, જેટલા માંગશે એ રહ્યા, એટલે એ લાગ લેશે એક ટાઈપની ત્યાં. અને પછી જેમ નાચતા આવ્યા એવી રીતે સેમ પછી પાછા ભરેલી ઘડોલી લઈને પાછા જશે, અને પછી ત્યાં જે રિવાજ હોય તે પછી ફંક્શન બધા કરશે. તો અત્યારે અહીંયા પહોંચી ગયા છે, અહીંયા પણ બધા ડાન્સ કરવાનું ચાલુ જ છે. અને પછી અહીંયા જોઈ શકો છો આ પૈસા હાલે છે બધાને, જે છોકરાઓને. પછી નારે અહીંયાથી હટી જશે, પછી આ ઘડોળી ભરી લેશે અહીંયાથી, અને પછી ફોટોગ્રાફી કરી અને એની સિસ્ટર ઉપાડશે. તો આવી ત્યાં પાછી હવે બીજા રસ્તેથી હવે અહીંયા ઘરે લઈ રહ્યા છે. તો હું અહીંયા ડાયરેક્ટ આવી ગયો, તો અહીંયા આજે એ જે ડાન્સ કરતા બધા આવેલા છે, જોઈ શકો છો રોડ ઉપર. અને હું ડાયરેક્ટ અહીંયા અંદરથી ખેતરમાંથી આવી ગયો હતો.
તો આ કડોલી જે માટલું હતું એ અહીંયા લાવી દીધું છે, જે અંદર પાણી ભરેલું છે. અને આ જે બેસનનું તૈયાર કરવામાં આવે છે એક લોટ ટાઈપનું, આનાથી હવે એને શરીરને રગડશે એટલે થોડી એની ત્વચા સારી દેખાય અને થોડી દહીં વડે એને નવડાવશે. એ પણ એમના મમ્મી પપ્પા દ્વારા જ થાય છે રસમ શરૂઆત, અને પછી જે બધા છોકરાઓ હોય એ એને નવડાવવા આવશે. તો લાડા હવે નાવા જતો રહ્યો છે પોતાની રીતે. એને જે રસમમાંથી બધી પતી ગઈ છે ને અહીંયા હવે ખાવાનું ચાલુ થઈ ગયું છે, એટલે હવે રોટલીનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં નાસ્તો હતો ને હવે જે જમવાનું રોટલીનું બધું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો મોસમ બી બહુ સરસ થયેલો છે. સૂરજ આથમવાની તૈયારીમાં છે. તો અહીંયા અમે લાડો તૈયાર થઈ ગયા છે. આજનો દિવસનો છેલ્લો ફંક્શન છે શાયદ આર્યો, જેને આ ફંક્શનનું નામ છે સેરા. અને આમાં જે એનું સેરા હોય એ પણ લગાડીને બેઠો છે છોકરો, અને એના મમ્મી પપ્પાની ફંક્શનની શરૂઆત કરે છે. એમાં એક છોડી જે હાથમાં પકડેલી છે એમાં કોળસા છે, અને એ 3 ગેડા આપીને ફરાવવા પડે છે. અને જૂના જમાનામાં આ ફંક્શન જ્યારે થતું ત્યારે જે જૂના ગીતો પણ ગવાતા હતા, અને અત્યારે પણ ગાય છે ઘણા લોકો. તો આવી રીતે બધા આવી રીતે જ આવીને અહીંયા શેરા આપે છે, અને જે પૈસા રાખવો હોય કે હાર હાલવો હોય લાડાને પહેરાવી અને જાય છે. અને આ અત્યારે બધું અહીંયા લખવાનું ચાલુ છે, જેને પૈસા હાલવો, જેને આપણે જેમ લગ્નમાં હાલો છો, જેને કોઈ વસ્તુ હાલવી, કપડાં કે બધું હાલવું, એ અહીંયા બધું હાલવાની તૈયારી છે. અને અહીંયા સડ ફંક્શન બી ચાલુ છે બધું. તો અત્યારે આ ફંક્શન પતે પછી આ છેલ્લું આવી રીતે તોડવામાં આવે છે આને, અને પછી આ ભેગું કરીને એક જગ્યાએ રાખવામાં આવે છે, જે રાખ અને એ બધું. તો અહીંયા બાબાજી એક અરદાસ કરે છે કે બધું સુખ શાંતિથી થઈ ગયું છે. આજનું જે બી ફંક્શન હતા બધા. અને એ જે પણ પૈસા ભેગા થયા છે એમાં બધી છોકરીઓને ખાલી હાથ લગાવવા માટે બોલાવે છે, અને જે થોડા ઘણા પૈસા હાલ હોય એમને હાલે પણ છે છેલ્લે. તો બધા ફંક્શન પતે પછી આજનું જે પાર્ટીનો ડાન્સ કરે છે બધા ભાંગડા અને બધું ચાલુ જ છે અહીંયા. તો આજનો દિવસ અહીંયા સુધી જતો. હવે કાલે 12 જ જશે, તો આપણે હવે ડાયરેક્ટ કાલે મળીએ. તો આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને નેક્સ્ટ વિડીયો મળીએ આપણે જ્યાં હવે આપણે ભારત લઈને જઈશું અને આનંદકારક કેવી રીતે થાય તે જોઈશું, અને તેની હિસ્ટ્રી જાણીશું કે બીજા જે ફંક્શન છે એની પણ હિસ્ટ્રી જાણશું, અને જોઈશું શું શું થાય છે ત્યાં જઈને ભારતમાં.
Young blood. Young blood.